ભરૂચના શિવાશ્રમ રોડ ઉપર બનાવવામાં આવેલ ફૂડ કોર્ટ ઉદ્ઘાટન પૂર્વે જ વિવાદમાં સપડાયો છે. શક્તિનાથ રેલવે ક્રોસિંગ નજીક આવેલ મુરલીધર ફૂડ કોર્ટને ખુલ્લું મૂકવા આજે જિલ્લાના મોટા ગજાના રાજકારણીઓ ઉપસ્થિત રહેવાના છે. નેતાઓના નામે અહીં ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા હતા. 3 રોકાણકારોએ અહીં રોકાણ કરી ફૂડ કોર્ટ ઊભું કર્યો છે. સ્થાનિક દુકાનદારોના વિરોધ વચ્ચે પણ જોડતોડ અને શામદામ દંડ ભેદના ખેલથી વિરોધ દબાવી દઈ ફૂડ કોર્ટ ઊભું કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને ચલાવવા એફસીઆઈ, ફાયર, ગુમસ્તા ધારા, બૌડા અને સ્થાનિક પોલીસના પરવાનગી પત્રના સ્થાને રાજકીય નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ વધુ કારગર નીવડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ફૂડ કોર્ટ સામે વિરોધમાં અરજી કરનારા પણ આજે ઉદ્ઘાટન પહેલા કાર્ડમાં નામની ખાતરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લાના મોટા ગજાના નેતાઓના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન થવા સાથે નેતાઓના નામે ભાઈગીરીની હાટડીઓ પણ ખુલ્લી મુકાય તેવો ડર અનુભવાઈ રહ્યો છે. રાજકીય પક્ષના નેતાઓના મજબૂત આશીર્વાદ ધરાવનાર લોકોના અહીં આગામી દિવસોમાં કેવા દ્રશ્યો જોવા મળશે તેનું ટ્રેલર બુધવારે રાત્રે જોવા મળ્યું હોવાના પણ અહેવાલ સાંભળવા મળ્યા છે. ત્યારે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો અને અસામાજિક પ્રવૃત્તિઓની હાટડીઓ ઊભી ન થાય તે સામે પોલીસ તંત્ર સામે પણ પડકારજનક સ્થિતિ બને તો નવાઈ નહીં.